જો કે હજી ગઈકાલે જ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ સાગબારા તાલુકાના હલકપાડી ખોપીનાલ ગામમાં જઈને સભા કરી ને જે ખેડૂતોને જમીન ખેડતા અટકાવવામાં આવી રહ્યા છે તે મામલે તેમણે વન અધિકારીઓનો ઉધડો પણ લીધો ને આજે ખેતી કામ કરવા માટેની તેમણે વાત પણ કરી ને આજે આદિવાસી ખેડૂતો જમીન ખેડવા માટે ગયા તો પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા. કેવી સ્થિતિ ત્યાં નિર્માણ પામી છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનું જે હલકપાડી ગામ આવેલું છે, ખોપી ગામ આવેલું છે, ત્યાં વર્ષોથી ખેડૂતો જમીન ખેડતા હતા, પરંતુ વન વિભાગ દ્વારા હવે જમીન ખેડવાની મનાઈ કરવામાં આવી છે અને આને લઈને આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સાથે જ ભાજપના પૂર્વ મહિલા નેતા લીલાબેન વસાવા ખેડૂતોના સમર્થનમાં મેદાને પડ્યા છે ને ગઈકાલે સાંસદે ખોપી ગામમાં સભા પણ યોજી હતી, પોતાનું આક્રમક ભાષણ પણ કર્યું હતું. વનકર્મીઓ, વન અધિકારીઓનો તેમણે ઉધડો પણ લીધો હતો અને આદિવાસી ખેડૂતોને જે અટકાવવામાં આવી રહ્યા છે તે મામલે તેમણે રોષ પણ વ્યક્ત કર્યો હતો. આ બાબતે અગાઉ પણ તેઓ ગાંધીનગર પહોંચીને રજૂઆત કરી ચૂક્યા છે. છતાં જે પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે, વન વિભાગ દ્વારા અને પોલીસ દ્વારા આદિવાસી ખેડૂતોને જમીન ખેડવા દેવામાં નથી આવી રહી અને આને લઈને મામલો દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાના ભાષણ બાદ આજે ફરી આદિવાસી સમાજના ખેડૂતો જમીન ખેડવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન વન વિભાગ અને પોલીસના ધાડે ધાડા છે સ્થળ પર ઉતારી દેવામાં આવ્યા ને આદિવાસી ખેડૂતોને જમીન ખેડવી દેવામાં ન આવી ને આ ખેડાણ ન કરવા દેવામાં આવતા વિવાદ વકર્યો ને ખેડૂતો ફરી ધરણા પર બેસી ગયા ને એ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં વન વિભાગ અને પોલીસ દ્વારા નાકાબંધી પણ કરવામાં આવી છે ને આખી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને હવે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે. સત્તા પક્ષના સાંસદનું વન મંત્રી ના સાંભળતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. આ વિવાદ દિવસે ને દિવસે હવે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. સાંસદ મનસુખ વસાવાનો પણ પિત્તો છટકતો હવે અધિકારીઓ પર જઈ રહ્યો છે ને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં આદિવાસી ખેડૂતો પીસાતા હોય તે પ્રકારનો ઘાટ પણ સર્જાયો છે. જોવાનું રહ્યું કે આ મામલે હવે ક્યારે નિરાકરણ આવે છે. ગાંધીનગરમાં રજૂઆત પહોંચી તો ગઈ છે પણ હજી સુધી મંજૂરી નથી મળી જમીન ખેડવા મુદ્દે. ત્યારે આ જમીન આદિવાસી ખેડૂતોને ખેડવા દેવામાં આવે છે કે આ વિવાદ આગામી દિવસોમાં વધુ વકરે છે તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ અહેવાલ આપના સુધી પહોંચાડતા રહીશું, ખેડૂતોના અવાજ બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.